કોંગ્રેસે રાષ્ટ્રપ્રમુખની વિવાદાસ્પદ ટિપ્પણી પર ભાજપના તીખા પ્રહાર। રવિશંકર પ્રસાદે કહ્યું, ગુજરાતમાં 82% પ્રજા શિક્ષિત, દેશને આપ્યા અનેક સપૂતો। તો રાજ્યભરમાં રોષનો માહોલ। ગાંધીનગર, વડોદરા સહિત વિવિધ સ્થળોએ મૌન પ્રદર્શન અને ધરણા સાથે દેખાવો। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો। ભાજપ એક્શન મોડમાં। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ અને ધારાધોરણો પર થયું મંથન। ચૂંટણીના પડઘમ વચ્ચે અન્ય દળો પણ મેદાનમાં। કોંગ્રેસે વડોદરા, પોરબંદર, જામનગર, મોરબી અને નડિયાદ માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો। તો આપે જાહેર કરી ઉમેદવારોની છઠ્ઠી યાદી। મનોજ સોરઠિયા સુરત શહેરના ઉમેદવાર જાહેર। આપે સુરત શહેરમાં જીતનો કર્યો દાવો। વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે રાજ્યમાં ઔદ્યોગિક ગેસ સપ્લાય માટે કોઈપણ પ્રકારનો કાપ નહીં। ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે ઘન વૈકલ્પિક ઇંધણ પરનું નિયંત્રણ 3 મહિના માટે હટાવાયું। તો છેલ્લા એક દિવસમાં દેશભરમાં 1 લાખથી વધુ 5 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરનું કરાયું વિતરણ। રાજ્યના વાતાવરણમાં પલટો। છેલ્લા 12 કલાક દરમિયાન રાજ્યના 17 તાલુકાઓમાં વરસાદી માહોલ। અરવલ્લીના સાઠંબામાં 1 ઇંચથી વધુ વરસાદ। પંચમહાલના ગોધરામાં અનેક વૃક્ષો ધરાશાયી। ભારે વંટોળ સાથે છવાયું ધૂળની ડમરીનું સામ્રાજ્ય।